હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં આપણે સાદો ભૂતકાળ એટલે કે સિમ્પલ પાસ્ટ ટેન્સનો અભ્યાસ કરીશું. આગળના વિડીયોમાં આપણે સાદો વર્તમાનકાળ ભણી ચૂક્યા છીએ. સાદા વર્તમાનકાળને અંગ્રેજીમાં કહેવાય સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. આજના વિડીયોમાં આપણે સાદો ભૂતકાળ એટલે કે સિમ્પલ પાસ્ટ ટેન્સનો અભ્યાસ કરીશું. તો આ વિડીયોમાં આપણે સાદા ભૂતકાળની સંપૂર્ણ માહિતી મેળવીશું. આ વિડીયો જોયા પછી તમને સાદા ભૂતકાળમાં કંઈ પણ કન્ફ્યુઝન રહેશે નહીં. તો સાદા ભૂતકાળની ડેફિનેશન છે. ડેફિનેશન એટલે વ્યાખ્યા. કોઈ કામ વીતી ગયેલા સમયમાં થયું હોય તેના વાક્યો બનાવવા ભૂતકાળનો ઉપયોગ થાય છે. એટલે વીતી ગયેલા સમયને દર્શાવવા માટે સાદા ભૂતકાળનો ઉપયોગ કરવામાં આવે છે. એક્ઝામ્પલ તરીકે, અમે ગઈકાલે ભણવા ગયા હતા, અમે ગઈકાલે ક્રિકેટ રમ્યા હતા, શિક્ષકે ગઈકાલે સાદો વર્તમાનકાળ શીખવ્યો હતો. એટલે આવી રીતે ગઈકાલના વાક્યો એટલે જે ક્રિયા વીતી ગઈ છે અથવા તો થઈ ગઈ છે તેવી ક્રિયાઓને દર્શાવવા માટે સાદા ભૂતકાળનો ઉપયોગ કરવામાં આવે છે. તો અહીંયા આપણે સાદા ભૂતકાળની બધી જ વાક્ય રચનાનો અભ્યાસ કરીશું. અહીંયા તમને આપેલું છે કે ઓલ સ્ટ્રક્ચર, એટલે એમાં પેલું છે એફિર્મેટિવ. એફિર્મેટિવ એટલે થાય હકાર વાક્ય રચના. તો સાદા ભૂતકાળની હકાર વાક્ય રચના છે સબ્જેક્ટ પ્લસ V2 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ OW. તો આ અંગ્રેજીમાં આપેલી છે. નીચે તમને ગુજરાતીમાં આપેલી છે કે કર્તા પ્લસ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો. તો આપણે અહીંયા સાદા ભૂતકાળની જે હકાર વાક્ય રચના છે તેમાં આપણે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આવશે. ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ એટલે શું? ઈટ છે તો એ V1 છે, એનું V2 થાય એટ અને V3 થાય ઇટન. તો આવી રીતે ભૂતકાળનું રૂપ આવશે. સાદા ભૂતકાળની હકાર વાક્ય રચનામાં જ ભૂતકાળનું રૂપ આવશે. અહીંયા આપેલું છે હકાર વાક્ય રચનાના એક્ઝામ્પલ આપ્યા છે કેટલાક. કર્તા પ્લસ, આપણે જોયું આગળ કે હકાર વાક્ય રચના શું છે. કર્તા પ્લસ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો. એમાં એક્ઝામ્પલ આપ્યા છે. એક્ઝામ્પલ નંબર 1 છે આઈ સ્પોક ઇંગ્લિશ. અહીંયા સ્પેલિંગ મિસ્ટેક છે, SPOKE થશે. આઈ સ્પોક ઇંગ્લિશ એટલે હું અંગ્રેજી બોલ્યો. હું અંગ્રેજી બોલ્યો. આઈ સ્પીક ઇંગ્લિશ એટલે હું અંગ્રેજી, સ્પીકનું V2 અહીંયા સ્પોક કર્યું છે. આઈ વેન્ટ ધેયર એટલે હું ત્યાં ગયો. આઈ ગો ધેયર એટલે હું ત્યાં ગયો છું. પણ અહીંયા ભૂતકાળનું રૂપ આઈ વેન્ટ ધેયર એટલે હું ત્યાં ગયો. ગોનું V2 વેન્ટ અને V3 છે ગોન. પછી છે આઈ રોટ અ બુક એટલે મેં એક પુસ્તક લખ્યું, મેં એક બુક લખી. તો અહીંયા રાઇટનું V2 રોટ આવ્યું છે. પછી ચોથું એક્ઝામ્પલ છે આઈ સો અ લાયન એટલે મેં એક સિંહને જોયો. તો સિંહનું V2 સો આપ્યું છે. પછી છે વી આસ્ક્ડ એટલે અમે પૂછ્યું. એના પછી આગળ છે અહીંયા તમને V1 V2 V3 V4 અને V5 ના રૂપો આપેલા છે. એડનું એડેડ, એડેડ. V1 છે એડ, એનું V2 થાય એડેડ, V3 પણ એડેડ અને SKES વાળું રૂપ એડ્સ અને V5 થાય એડિંગ એટલે કે ક્રિયાપદનું ING વાળું રૂપ. એવી રીતે તમને અહીંયા બધા રૂપોના V1 V2 V3 V4 અને V5 આપેલા છે. તો મિત્રો, તમારે આ કાર્ડ શીખવા માટે આવા તમારા રૂપો યાદ રાખવા જરૂરી બની જાય છે. આસ્કનું આસ્કડ, આસ્કડ, આસ્ક્સ અને આસ્કિંગ. પછી છે આન્સરનું આન્સર્ડ, આન્સર્ડ, આન્સર્સ અને આન્સરિંગ. અટેન્ડ, અટેન્ડેડ, અટેન્ડેડ, અટેન્ડ્સ અને અટેન્ડિંગ. એક્સેપ્ટ, એક્સેપ્ટેડ, એક્સેપ્ટેડ, એક્સેપ્ટ્સ અને એક્સેપ્ટિંગ. એગ્રી, એગ્રીડ, એગ્રીડ, એગ્રીઝ અને એગ્રીંગ. બોરો, બોરોવડ, બોરોવડ, બોરોઝ અને બોરોઈંગ. બાર્ક, બાર્કડ, બાર્કડ, બાર્ક્સ અને બાર્કિંગ. પછી છે કલેક્ટ, કલેક્ટેડ, કલેક્ટેડ, કલેક્ટ્સ અને કલેક્ટિંગ. અને લાસ્ટ આપ્યું છે ગો. તો ગો એટલે શું થાય? જવું. તો મોટા ભાગના V2 અને V3 માં ઈડી લાગી જતો. ગો, વેન્ટ, ગોન, ગોઝ અને ગોઈંગ. તો આવી રીતે મિત્રો હકાર વાક્ય રચના હતી સાદા ભૂતકાળની. હવે આપણે જોઈશું નેગેટિવ એટલે કે નકાર વાક્ય રચના. નેગેટિવ સેન્ટેન્સીસ. તો નકાર વાક્ય રચના શું થશે? સબ્જેક્ટ પ્લસ ડીડ નોટ પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ OW એટલે કર્તા પ્લસ ડીડ પ્લસ નોટ પ્લસ V1 એટલે ક્રિયાપદનું મૂળ રૂપ પ્લસ કર્મ અને પ્લસ અન્ય શબ્દ. સાદા ભૂતકાળની હકાર વાક્ય રચના એકમાં જ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આવશે. બાકી બધે V1 એટલે અહીંયા શું કામ V1 આવ્યું?
તો અહીંયા ડીડ આવી ગયું. તો ડીડ શું દર્શાવે? ભૂતકાળ. તો ભૂતકાળ દર્શાવતો બે ભૂત કોઈ દિવસ ભેરા થાય ને અહીંયા ડીડ આવી ગયું તો અહીંયા V1 જ આવશે. એક્ઝામ્પલ આપણે જોઈએ, આઈ ડિડન્ટ સ્પીક ઇંગ્લિશ એટલે હું અંગ્રેજી ન બોલ્યો. પછી છે આઈ ડિડન્ટ ગો ધયર, હું ત્યાં ન ગયો. પછી છે આઈ ડિડન્ટ રાઇટ અ બુક એટલે મેં પુસ્તક ન લખ્યું. આપણે હકાર વાક્ય રચના જોઈએ, હકારના જ અહીંયા નકાર આપેલા છે. આઈ ડિડન્ટ સી અ લાયન એટલે મેં એક સિંહને ન જોયો. પછી છે વી ડિડન્ટ આસ્ક, આસ્ક એટલે શું થાય? પૂછવું. તો અહીંયા જો ડીડ આવી ગયું તો અહીંયા V1 જ આવશે. વી ડિડન્ટ આસ્ક એટલે અમે ન પૂછ્યું અથવા તો અમે પૂછ્યું નહીં. અને લાસ્ટ એક્ઝામ્પલ આપેલું છે, તે ડિડન્ટ ક્લાઇમ્બ એટલે તેઓ ન ચડ્યા અથવા તો તેઓ ચડ્યા નહીં. અહીંયા ડિડન્ટ આપેલું છે એટલે અહીંયા શું આવશે? V1 જ આવશે. CLIMB ક્લાઇમ્બ એટલે ચડવું. અહીંયા બી સાયલેન્ટ છે મિત્રો, આ વાક્યમાં બી છે તે સાયલેન્ટ લેટર છે એટલે લખાય ખરા પણ બોલાય ને. આ સાયલેન્ટ લેટરનો પણ આપણે વિડીયો બનાવી ચૂક્યા છીએ. જો તમે તે વિડીયો ન જોયો હોય તો આગળ તે વિડીયો તમે જોઈ લેજો. આપણી ચેનલમાં ઘણા બધા વિડીયો મૂકેલા છે. તો આવી રીતે મિત્રો સાદા ભૂતકાળની નકાર વાક્ય રચના બનશે. હવે આપણે જોઈશું સાદા ભૂતકાળની પ્રશ્નાર્થ વાક્ય રચનાના એક્ઝામ્પલ. પ્રશ્નાર્થ વાક્ય રચનાને અંગ્રેજીમાં કહેવાય ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. INTERROGATIVE. ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ એટલે થાય પ્રશ્નાર્થ વાક્ય રચના. તો પ્રશ્નાર્થ વાક્ય રચનામાં શું કરવાનું? કોઈ પણ કાળની પ્રશ્નાર્થ વાક્ય રચના હોય એનું સહાયકારક ક્રિયાપદ પહેલા લઈ લેવાનું અને કરતા બીજા નંબરે અને છેલ્લે ક્વેશ્ચન માર્ક. તો અહીંયા જોઈ ડીડ પ્લસ સબ્જેક્ટ પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ પ્લસ ક્વેશ્ચન માર્ક. અહીંયા ક્વેશ્ચન માર્ક આવશે, ધ્યાન રાખજો. તો ડીડ પ્લસ કર્તા પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો અને છેલ્લે ક્વેશ્ચન માર્ક. તો આપણે એના એક્ઝામ્પલ જોઈ. જેવી રીતે હકાર હતું એવી રીતે પછી નકાર જોયો અને હકારમાંથી નકાર બનાવ્યું, નકારમાંથી પ્રશ્નાર્થ વાક્ય આપણે જોઈશું. એક્ઝામ્પલ નંબર 1 છે ડીડ યુ સ્પીક ઇંગ્લિશ, છેલ્લે ક્વેશ્ચન માર્ક આવશે, ધ્યાન રાખજો. શું તમે અંગ્રેજી બોલ્યા? ડીડ યુ. જો ડીડ છે એ સહાયકારક ક્રિયાપદ છે પ્લસ V1, યુ છે પ્લસ સબ્જેક્ટ તરીકે યુ છે, V1 તરીકે સ્પીક છે અને ઓબ્જેક્ટ તરીકે ઇંગ્લિશ આપેલું છે. ડીડ ધે ગો ધયર, શું તેઓ ત્યાં ગયા? પછી છે ડીડ હી રાઇટ અ બુક, શું તેણે પુસ્તક લખ્યું? પ્રશ્ન પૂછે છે એમ. ડીડ હી રાઇટ અ બુક, શું તેણે પુસ્તક લખ્યું? ડીડ સી સી અ લાયન, શું તેણીએ સિંહ જોયો? આ બધામાં લાસ્ટમાં ક્વેશ્ચન માર્ક આવશે એટલું ધ્યાન રાખજો મિત્રો. એના પછી 5મું એક્ઝામ્પલ છે ડીડ યુ આસ્ક, શું તમે પૂછ્યું? આસ્ક એટલે શું થાય? પૂછવું. પછી છે તો આવી રીતે મિત્રો આ બધા એક્ઝામ્પલનો આપણે અભ્યાસ કર્યો. મિત્રો જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરવાનું ભૂલશો ને અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.